લાલીબાઈને ઢોલ નગારા અને શરણાઈનો અવાજ લાલીબાઈને કાને સંભળાય ત્યારે લાલીબા દૂર દૂર જોવા લાગ્યા છે અને એ લાલીબાઈને એક ગોળ સાંભળે છે ગોવા ધીરે ધીરે લાલીબાઈ પાસે ચાલ્યો આવે છે અને એ ગોવાને જોઈ લાલીબાઈ ગોવાને શું કહેવા લાગ્યા છે અરે વીરા આજે રણુજામાં એવો તે કયો પ્રસંગ છે કે આજે ઢોલ નગારા શરણાઈઓ વાગી રહી છે મને કાંઈ ખબર નથી વીરા. અરે બેન તમે રાજ દરબારમાં રહ્યો છો તો તમને કાંઈ ખબર નથી? અરે નહીં વીરા મને કાંઈ ખબર નથી વીરા. હા બેન રામા પીરની સમાધિ ગળાય છે રણુજામાં ઢોલ નગારા અને નોબતો એની વાગે છે બેન. ઓહો રામા પીર આવી રીતે જ્યાં ગોળે લાલીબાઈને કીધું છે કે રામદેવજી બાપા સમાધિ લેવાના છે આ ઢોલ નગારાનો અવાજ એમનો આવે છે લાલીબાઈ વાત સાંભળતા જેમ કેળનું ઝાડ ધરતી પર ઢળી પડે એમ લાલીબાઈ ધરતી પર ઢળી પડ્યા છે ત્યારે લાલીબાઈ દૂર દૂર જોવા લાગ્યા છે ત્યારે લાલીબેનને એક ખેડૂત સામુ મળે છે એ ખેડૂત લાલીબેનની બાજુમાં ધીરે ધીરે આ ચાલ્યો આવે છે અને લાલીબેન ખેડૂત પાસે જઈ અને લાલીબેન શું કહેવા લાગ્યા છે વીરા વીરા હું તમને કહું તે તમે સાંભળો વીરા. લાલીબાઈ કેવો જવાબ આપે છે ધીરે બેની સાંભળ મારી વાત ઓ ધીરે ધીરે બેની તું સાંભળ મારી વાત મારા વાવણીએ તો હાથા મોજ
ડાલીબેન મારા મામણી સાચારે તારા વાતરો હંભાળ્યા કેમ જાય આવું ન બોલો વીરા. હોજી રે તારા વાતરો તેની હંભાળ્યા કેમ જાય મારા વાવણીએ તો હાથા મોતીને તુજે ડાલીબેન એવું કહેવા લાગ્યો છે. અરે બેન અત્યારે તો મારે વાવણીની સીઝન ચાલે છે. તારા કાયદો આવાસ સંભાળો. ત્યારે એક ખેડૂત ડાલીબેનને શું કહે છે? ના બેની ના આ તારા ગાયોના વાછરું મારાથી નહીં સંભાળાય કારણ કે અત્યારે મારે વાવણીની સીઝન છે બેની માટે તારા ગાયોને વાછરું નહીં અરે નહીં આ જોડીને વિનંતી કરું વીરા. તારા ગાયોને વાછરું મારાથી નહીં હે વીરા. ખેડૂત ભાઈએ ડાલીબેનના ગાયો અને વાસો સંભાળવાની ના પાડી છે. ડાલીબેન અહીંયા ફાટ વંદન કરવા લાગ્યા છે અને દૂર દૂર ડાલીબેન જોવા લાગ્યા છે. એવામાં ડાલીબેનની સામેથી કોઈ રાયકાભાઈ આવતા એવું જોઈ અને ડાલીબેન નોટ મેલીને રાયકાભાઈ પાસે જાય છે અને રાયકાભાઈને શું કહેવા લાગ્યા છે? મારા ગાયને વાસરને સંભાળો. રાયકાભાઈ ડાલીબેનને કેવો જવાબ આપે છે? એ તારા વાછરું સંભાળ્યા કેમ જાય હોજી રે તારા વાછરું સંભાળ્યા કેમ જાય આજ ભેટા રે બકરા રે મારા કોણ સાથ છે હોજી રાયકાભાઈ ડાલીબેનને કહેવા લાગ્યા છે. અરે ડાલીબેન તારા કારણે વાસો કેમ સંભાળું? હું માંડ કરીને મારા બેટાને બકરા સાસુ છું. આવું રાયકાભાઈ ડાલીબેનને કહેવા લાગ્યા છે. શું કહે છે? અરે ના ના ડાલીબેન આ મારા જેઠાને બકરા તો હું માંડ સાચી શકું એમાં ઓલી તારા ગાયો અને વાસરું હું કેમ સાસવું બેન હું નહીં હે સાચી વીરા. શકું. વીરા, હું તને બે હાથ જોડીને વિનંતી કરું વીરા. મારા ગાયને વાસરું સંભાળો. ડાલીબેન રાયકાભાઈના પગમાં પડી ગયા છે પણ રાયકાભાઈએ ગાયોને વાસો સંભાળવાની ના પાડી છે. ડાલીબેનના આત્મામાં બહુ દુઃખ લાગ્યું છે અને ત્યારે ડાલીબેન આખી જિંદગી ગાય માતાની સેવા કરી છે અને એ ગાય માતા પણ ઘણી સમજણી હતી. ત્યારે ડાલીબેન ગાય માતાનો ધણ એકઠું કરે છે અને ડાલીબેન ગાય માતાઓને શું કહેવા લાગ્યા છે?
હે ગાય માતા, મેં તમારી બને એટલી સેવા કરી છે ગાય માતા, પણ હે ગાય માતા, આજ મારો ને તમારો સંબંધ થાય છે ગાય માતા, પણ હે ગાય માતા, તમે રામા સરોવરમાં પાણી પી અને તમારા ઘેર જજો, કારણ હું તમને મારા રામના ભરોસે મૂકીને જાઉં છું ગાય માતા. જાઓ ગાય માતા જાઓ, તમારા રખો મારો રામ કૃષ્ણ. આમ ડાલીબાઈ ગાય માતાને આજ્ઞા આપી છે અને કહેવા લાગ્યા છે, હા ગાય માતા, મેં બને એટલી તમારી સેવા કરી છે. આજથી તમારો અને મારો સંબંધ અહીંયા પૂરો થાય છે. હું તમને રેડા નથી મૂકતી, મારા રામના ભરોસે મૂકીને જાઉં છું. તમે રામા સરોવરમાં શરીર પાણી પી અને પોતપોતાના ઘર તરફ ચાલ્યા જજો. રામેતી ને માનેતી ગાય ઘણી સમજણી હતી. જ્યાં ડાલીબેને આજ્ઞા આપી છે ત્યારે ગાયોનું ધણ રણુજાના માર્ગે ચાલ્યું જાય છે. અને ડાલીબાઈ રોકો રોકોના પોકાર પાડતા પાડતા પડતા ને આથડતા રણુજાના માર્ગે દોટ મેલી છે. કારણ કે પોતાના પતિદેવ સમાધિ સ્વર્ગવાસ ત્યારે ક્યાં કરે. રોકો રોકો ના પાટા રણોજાના માર્ગે દોટ મેલી છે. ડાલીબેન માતા ગળા દેહનો ભાન થઈ ગઈ છે. આ બાજુ રામદેવજી બાપા સગા સંબંધીઓને લઈ અને સમાધિનું સ્થળ બતાવવા માટે જાય છે.
ડાલીબાઈ રોકો 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 કોઈ રામા પીછે રોકો. એક બાજુ માતા મિનળને અહીંયા કેમ તેમ કરે પોતાનો જુવાન દીકરો સમાધિ લઈ સૌધામ હોય ત્યારે માતાને રુદન કેમ આવે? પડતા આથમતા પડતા આથમતા રણુજાના માર્ગે દોટ મેળવી છે. એવામાં ગાયોના ગોંદરે જે ગોવાળિયા હતા એ ગોવાળિયા અહીંયા ભજન કરવા લાગ્યા છે. અને પાદરમાં જે પનહારીઓ હોય છે એ પણ અહીંયા ભજન કરે છે. અને ગામના પાદર ગોવાળિયા ભજન કરવા લાગ્યા છે. રોકો રોકો ના કાંડા ગેલા જે વનની અંદર ઝાડવા હતા એમને ખબર પડે છે કે રામજી બાપા સમાધિ લેવાના છે. જે ઝાડવા પણ અહીંયા ભજન કરવા લાગ્યા છે. આ બાજુ રામજી બાપા અને સગા સાસુ રામાસરોની પાળ ઉપર ધીરે ધીરે ચાલ્યા જાય છે. એવા સમાધિ લેવાને રામે આયા રે. આવી રીતે જે બગીચાનો માળી હતો એને પણ ખબર પડે છે કે રામજી બાપા સમાધિ લેવાના છે. એ માળી પણ અહીંયા ભજન કરવા લાગ્યો છે. અને મનની અંદર જે ઝાડવા હતા એમને ખબર પડે છે
ડાલીબાઈ સમાધિ લેવાના છે. રામદેવજી બાપા સમાધિ લઈ સૌજાન જવાના છે. ત્યારે ઝાડવા પર અહીંયા પાછળ દર્શન કરવા લઈ જાય છે. ડાલીબાઈ રોકો રોકો ના પડતા રણોદરા માર્ગે પડતા આથમતા પડતા આથમતા રણોદરા માર્ગે ચાલ્યા જાય છે. અરે રે પથ્થર પીગળી ગયા પણ આ સમાધિ એ સમાધિ લેવાની આવ્યા. અરે રે પથ્થર પીગળી ગયા વાગે વાગે ગારે રામદેવજી બાપા સગા સંબંધીઓને લઈ મોજાતરાવને પાળે આવ્યા છે. અને રામદેવજી બાપા સગા સંબંધીઓને શિષ્ય આવ્યા છે. અરે ભાઈઓ, અહીંયા મારી સમાધિનું સ્થળ આવી ગયું છે ભાઈઓ. તો તમે સમાધિનો ખાડો ગાળો ભાઈઓ, સમાધિનો ખાડો ગાળો. બહુ સારું રામદેવજી. રામદેવજી બાપાની આજ્ઞા લઈ રણુજા વાસી સમાધિનો ખાડો ગાળવા લાગ્યા છે. અને આ વાજોથી ડાલીબાઈ રોકો રોકોના પોકાર પાડતા પાડતા આજ રામા સરોવરની પાળ પર આવે છે. રોકો રોકો, કોઈ રામા પીરને રોકો, કોઈ મારા વીરને રોકો. રોકો રોકો રોકીલો રામા પીર. રોકો 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 રે મારી પેલા કતીર યાદ આયા બોલો રામા પીર. મારી બેલા રામ પીર ચાલા જાય કોઈ રોકો રામ પીર. ડાલીબાઈ રામદેવજી બાપાની વિલીમાં લાગ્યા છે. અને ડાલીબાઈ રામદેવજી બાપાના હાથમાં પડી જાય છે. અને ડાલીબાઈ રામદેવજી બાપાની વિલીમાં છે. કેમ કરી છે?
પીર રામ દેવને દીના આવે. પ્રભુ તમારા જગત સે કોણ રોટીલો પ્રભુ તમારા સમૈયા કરશે મોન રોટિયો દાલીબાઈ રોકો રોકોના નકાર કરતા દાલીબાઈ રામજી બાપાના શરણમાં પડી જાય છે. દાલીબાઈ બાના ગલા બેઠા છે. બેનું માન દાલીબાઈને રહી નથી. ત્યારે રામજી બાપાને દાલીબાઈ વાત પડી જાય છે અને રામજી બાપા દાલીબાઈને શું કહેવા લાગ્યા છે? અરે ડાલી બહેન, તું ગાંડી ગહેલી તો નથી બનીને બહેન. હે પ્રભુ, તમે મારી સમાધિની જગ્યાએ તમે તમારી સમાધિનો ખાડો શા માટે ગળાવો છો પ્રભુ? એ સમાધિનું સ્થળ તો મારું છે પ્રભુ, મારું છે. અરે ડાલી બહેન, એ સમાધિનું સ્થળ તમારું છે એની ખાતરી શું છે ડાલી બહેન? દાલીબેન રામદેવજી બાપાને એની ખાતરી બતાવે છે. ગળગળતા અવાજ દાલીબેન શું કહેવા લાગ્યા છે? પ્રભુ તમે ભૂલી ગયા મારના આજ સાથ આજ પ્રભુ દોરાની
આટી નીકળે આને પ્રભુ ઓલે ભૂમારા આગે વાસે તોરાની આટી નીકળે કામસીને લાલીબેન રામદેવજી બાપાને કહેવા લાગ્યા છે અરે પ્રભુ તમે જે સમાધિનો ખાડો પાડો છો એ સમાધિનું સ્થળ તો પ્રભુ મારું છે રામદેવજી બાપા કહેવા લાગ્યા છે અરે લાલી એ સમાધિનું સ્થળ તારું છે ખાતે છે ત્યારે લાલીબાઈ એનો જવાબ આપ્યો છે અરે પ્રભુ જો આ ખાડામાંથી દોરાની આંટી કાંસી નો કસો નીકળે તો પ્રભુ એ સ્થળ મારું હોવું જોઈએ જો પીતાંબર અને શાસ્ત્રીઓ નીકળે તો સમાધિનું સ્થળ તમારું લાલીબેન રામદેવજી બાપા આશીષ લેવા લાગ્યા છે હે પ્રભુ જો દોરાની આટી કાંક્ષીને કસોળું નીકળે તો માનજો એ સમાધિનું સ્થળ પ્રભુ મારું છે અને હા પ્રભુ જો પીળું પીતાંબર ને રાખડી નીકળે તો માનજો એ સમાધિનું સ્થળ પ્રભુ તમારું. હરે ભાઈઓ, આ ડાલીબાઈના કહેવા પ્રમાણે તમે અહીંયા સમાધિનો ખાડો ગાળો ભાઈઓ. બહુ સારું રામદેવજી. આવી રીતે રામદેવજી બાપાની આજ્ઞા લઈ અને સમાધિનો ખાડો ગાળવા લાગ્યા છે. ત્યારે એ ખાડામાંથી દોરાની આંટી કાંસી કસોળો આ ત્રણ વસ્તુ મળે છે અને એ ભાઈ રામદેવજી બાપાને શું કહેવા લાગ્યા છે? અરે રામદેવજી, દોરાની આટી કાંક્ષી ને કસોળું નીકળ્યું છે. હરે ભાઈઓ, દોરાની આટી કાંક્ષી ને કસોળું નીકળ્યું હોય તો આ સમાધિનું સ્થળ ડાલીબાઈનું છે. હરે કોઈ કંકુ સોખા લાવો. હાથા ડાલીબાઈની સમાધિની વિધિ મારા હાથે કરવી છે ભાઈ, મારા હાથે કરવી છે. રામદેવજી બાપા ડાલીબેનની સમાધિની વિધિ કરવા લાગ્યા છે. રામદેવજી બાપા સમાધિની વિધિ કેવી કરે છે? આજ કંકોરે સોનો સાંધો સોડિયો રે. ઓરે સિદ્ધો આ સિદ્ધ કંકોરે સોનો સાંધો સોડિયો રે. રામદેવજી બાપા ડાલીબેનની સમાધિની વિધિ કરવા લાગ્યા છે. ડાલીબેનના હાથમાં ત્રિશૂળ આપ્યું છે
કંકુ સોખાનો સામલો સડ્યો છે, ગળામાં હાર પહેરાવ્યો છે, ત્યારે રામદેવજી બાપા ડાલીબેનને શું કહેવા લાગ્યા છે? અરે ડાલી બહેન, આજ પછી આ સમાધિએ ધૂપ દીપ અને શ્રીફળથી પૂંજાશે બહેન. હા, મારું તમને વસન છે ડાલી બહેન. હવે આપ પૂછેથી સમાધિના ખાડામાં ઉતરો બહેન. ડાલીબેન રામદેવજી બાપાના શરણમાં નમસ્કાર કરી અને ધીરે ધીરે આ સમાધિના ખાડા તરફ ચાલ્યા જાય છે.